નમસ્કાર, બિઝનેસ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પૂનમ. ભારતીય શેર બજાર અત્યારે ઊંચી સપાટી ચાલી રહ્યું છે, ત્યારે આ વહેતી ગંગામાં કમાણી કરવા તમામ લોકો માર્કેટમાં ડૂબકી લગાવવા માંગે છે, પણ મોટાભાગના લોકો માર્કેટમાં નાણાં ગુમાવતા હોય છે. કઈ એવી વસ્તુઓ છે માર્કેટમાં એન્ટર થતા પહેલા ધ્યાને લેવી જોઈએ અને કઈ રીતે ટ્રેડિંગ કરવું અથવા તો કઈ સ્ટ્રેટેજી બનાવવી કે જેથી માર્કેટમાં નાણાં ગુમાવવાથી બચી શકાય, એ વિશે આપને માહિતગાર કરવા છે અમારી વિશેષ રજૂઆત શ્રેણી માર્કેટ ગુરુકુલ. તો આપણી સાથે છે માર્કેટ ગુરુકુલ એડવર્ડજી, ફાઉન્ડર. માર્કેટમાં ખાસ રોકાણ કરવા તો દરેક લોકો આતુર હોય છે, પણ એક કોમન સિનારિયો એવો છે કે માર્કેટમાં લોકો વધારે લોસ કરતા હોય છે. આજના એપિસોડમાં વાત કરીશું કે લોકો માર્કેટમાં કેમ નાણાં ગુમાવે છે. સૌથી પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે આપનું શું માનવું છે કે માર્કેટમાં કેટલા ટકા લોકો પ્રોફિટ કરે છે અને કેટલા ટકા લોકો લોસ કરે છે? 100 થી 56 શું કહેશો આપ? માર્કેટમાં એક જૂની કહાવત છે કે સવારે જ્યારે મંડી ખુલે ત્યારે બે ટાઈપના લોકો આવે, એક જે પૈસા લઈને આવે અને બીજા જે અનુભવ લઈને આવે. ને એવું કહેવામાં આવે છે કે સાંજે જ્યારે મંડી બંધ થાય ત્યારે જે અનુભવ લઈને આવ્યા હતા એ પૈસા લઈને જાય અને જે પૈસા લઈને આવ્યા હતા એ અનુભવ લઈને જાય, એટલે ખાલી હાથ તો નહીં જ જાય. તો માર્કેટમાં તમે જુઓ તો મેજોરિટી જે લોકો છે, 90% લોકો જે છે, મારા અનુભવમાં મેં ઘણા લોકોને જોયા છે, કરન્સી, કમોડિટી અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ મેં જોયા છે, આપણા સ્ટોક માર્કેટના પણ ઘણા લોકોને મેં જોયા છે. એમાં એક સરેરાશ એવરેજ હું તમને કહું તો 90% લોકો માર્કેટમાં લોસ કરે અને ઓનલી 10% લોકો માર્કેટમાં પ્રોફિટ કરે. બહુ દુર્ભાગ્ય વસ્તુ છે, પણ આ જ સત્ય છે કે લોકો વધારે આ માર્કેટમાં પૈસા મૂકીને જાય કમ્પેર ટુ કે જે પૈસા લઈને આવે. ને એના ઘણા કારણો છે. આજના પ્રોગ્રામમાં આપણે એ જ જોવાના છીએ કે માર્કેટમાં મેજોરિટી લોકો પૈસા કેમ, યુનિવર્સલ રીઝન શું શું છે કે જેની લીધે લોકો પૈસા મૂકીને જાય. આપે જણાવ્યું કે માર્કેટમાં 90% લોકો ખોટ કરે છે, ત્યારે આ ખોટ કરતા લોકોને રેશિયો ઘટાડીને તેમને પ્રોફિટ કરતા 10% રેશિયોમાં લાવવા હોય તો શું કરવું જોઈએ આપના મતે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. મેં જ્યારે પણ આ વસ્તુ લોકો સાથે વાત કરી ને આ મેં સ્ટેટિસ્ટિક્સ આપી તો લોકોનું સૌથી કોમન ક્વેશ્ચન આ જ હતું કે આને આપણે કેવી રીતે, આ 10%ને કેવી રીતે આપણે ઇન્ક્રીઝ કરીએ. હવે રાઈટ ક્વેશ્ચન એ નથી કે આપણે આ 10%ને કેવી રીતે ઇન્ક્રીઝ કરીએ, કેમ કે આ 10%ને આપણે જો ઇન્ક્રીઝ પણ કરીએ તો પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ લોકોને ફાયદો થવાનો નથી કે 10ના 12% થઈ જાય એનાથી તમને તો કોઈ ફાયદો થવાનો નથી કે મને કોઈ ફાયદો થવાનો નથી. પોઈન્ટ, રિયલ ક્વેશ્ચન એ છે કે આપણે આ 10%માં કેવી રીતે આવીએ, કે હું એઝ અ ટ્રેડર હું આ 90% જે લોસ કરે છે એમાંથી નીકળીને હું 10%માં કેવી રીતે આવું, એ મારું એકચ્યુઅલી પ્રશ્ન હોવો જોઈએ. કે એ નહીં હોવો જોઈએ કે ભાઈ આ 10%ને આપણે 15 કરીએ કે 12 કરીએ, એનાથી કોઈ ફરક પડવાનો નથી. રિયલ ક્વેશ્ચન એ છે કે તમે આ 90% લોસ મેકિંગમાંથી નીકળીને તમે 10%માં આવો, એ કેવી રીતે શક્ય બને એના વિશે આપણે જાણવું જરૂરી છે. ને આજના પ્રોગ્રામમાં આપણે એની ઉપર જ ફોકસ કરીશું કે આ કયા કયા રીઝન્સ છે જેની લીધે મેજોરિટી લોકો લોસ કરે છે. ખાસ કરીને એડવર્ડજી, માર્કેટમાં લોકો ખોટ વધારે કરતા હોય છે તે વાત તો બધાને ખબર છે, પણ કયા કારણે લોકો નુકસાન કરતા હોય છે, મુખ્ય કારણ શું હોય છે માર્કેટમાં લોસ મેકિંગ પાછળનું શું કહેશો? મેં ઘણા લોકોને જોયા ટ્રેડિંગ કરતા, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોયા છે મેં, અને આપણા ઓલ ઓવર ઇન્ડિયામાંથી મેં લોકોને સ્ટોક માર્કેટ, કમોડિટી માર્કેટ અને કરન્સી માર્કેટમાં જોયા છે. સૌથી કોમન અને યુનિવર્સલ જે પ્રોબ્લેમ મેં જોયો છે એ છે પર્સ્પેક્ટિવનો પ્રોબ્લેમ છે, દ્રષ્ટિકોણનો પ્રોબ્લેમ છે, કે તમારું એપ્રોચ શું છે, તમે માર્કેટને કેવી રીતે જુઓ છો એ પ્રોબ્લેમ છે. કેમ કે જ્યારે તમારી અપેક્ષાઓ રિયાલિસ્ટિક ના હોય, ઘણા લોકો, જે મોટા ભાગના લોકો જે માર્કેટમાં આવે છે આજની તારીખમાં, એ લોકોની અપેક્ષા જે તમે જુઓ તો એક કાલ્પનિક કહાની ઉપર આધારિત રહે છે કે ફલાના માણસે 1 લાખ રૂપિયાના 5 કરોડ કરી દીધા 2 વર્ષમાં, તો મારા 2 લાખ કે 5 લાખના 10 કરોડ કેવી રીતે થશે, એવી અપેક્ષાઓ લઈને લોકો આવે છે. એક રાઈટ પર્સ્પેક્ટિવ હોતો નથી. લોકોને એવું લાગે છે કે માર્કેટ કાંઈ પેલું ગેટ રીચ ક્વિક સ્કીમ છે કે જ્યાં તમે પૈસા લઈને આવી જાઓ તો કોઈ બીજા તમારી માટે ટ્રેડ કરી નાખે ને તમે બેઠા બેઠા કરોડપતિ બની જાઓ, એવી અપેક્ષાઓ લઈને આવે છે. એની લીધે સૌથી મોટો પ્રોબ્લેમ મારા ખ્યાલથી માર્કેટમાં લોકોનો પૈસા ગમાવવાનો જે પ્રોબ્લેમ છે
એનો મૂળ આધારભૂત આપણે કહીએ તો આ જ દૃષ્ટિકોણનો પ્રોબ્લેમ છે. જો તમે દૃષ્ટિકોણ બરાબર લઈને આવો, તમારું પર્સ્પેક્ટિવ બરાબર હોય માર્કેટ ઉપર, તો મારા ખ્યાલથી ઘણી બધી પ્રોબ્લેમ્સ તમારી સોલ્વ કરી શકે છે. ને આપણે આ જે દૃષ્ટિકોણના પ્રોબ્લેમ્સ આપણે જોઈએ તો લોકોની ભાષામાં જ ખબર પડી જાય. ઘણા લોકો મને આવીને એવું પૂછે કે એડવર્ડભાઈ, હું 1 લાખ રૂપિયા નાખું થી એકાઉન્ટ ખોલાવું તો કેટલા લાખ રૂપિયામાં હું રમી શકું, રાઈટ? કે હું સ્ટોક માર્કેટમાં હારી ગયો. આ જે વર્ડ્સ આપણે, જે ટર્મિનોલોજીસ આપણે યુઝ કરીએ છીએ, રમી શકું, હારી ગયો, આ બધું એ બતાવે છે કે આપણે આને એક પ્રોફેશનની જેમ નથી લેતા, રાધર આપણે આને એક સ્પેક્યુલેટિવ, એક સટ્ટેબાજ જેવા, એક શું કહેવાય, એક જલ્દી ક્વિક રિચ સ્કીમ બનાવવા એવા એક દૃષ્ટિકોણથી લઈએ છીએ. આપણાને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પણ માર્કેટમાં ઘૂસવા માટે આજની તારીખમાં જે વિચારી રહ્યા છે એ લોકો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ એક પ્રોફેશન છે. તમને આને એક પ્રોફેશન તરીકે લેવો જોઈએ. આ એક બિઝનેસ છે. આ પણ ટ્રેડિશનલ બિઝનેસની જેમ જ છે. ટ્રેડિશનલ બિઝનેસમાં જે પ્રિન્સિપલ્સ અને સિદ્ધાંતો કામ કરે છે એ બધા સિદ્ધાંતો અને પ્રિન્સિપલ્સ આ સ્ટોક માર્કેટમાં પણ કામ કરશે. તમે કાંઈ એને કોઈ એટલે આઉટ ઓફ ધ વર્લ્ડ નથી, આ કોઈ જાદુઈ દુનિયા નથી. એટલે તમારો પર્સ્પેક્ટિવ બહુ પ્રોફેશનલ હોવો જોઈએ. પોઈન્ટ નંબર 1. જી, ખાસ કરીને એડવર્ડજી, માર્કેટમાં જ્યારે લોકો રોકાણ કરવા આવે ત્યારે તેમની એક અપેક્ષા હોય છે તેમને ઝડપી નાણાં મળે અને બેંક, એફડી કે બીજા કોઈ પણ સાધન કરતા વધારે નાણાં મળે. તો આ અપેક્ષા આપના મતે કેટલી યોગ્ય કહી શકાય? બીજો સૌથી કોમન ક્વેશ્ચન આ પર્સ્પેક્ટિવ વિશે હું કહું તમને કે મને સાંભળવા મળે છે એક્રોસ ધ બોર્ડ, કાશ્મીર ટુ કન્યાકુમારી, આ ક્વેશ્ચન તમને મળશે કે કેટલા ટકા મળશે મને, કેટલા ટકા મંથલી મળશે. આ સૌથી કોમન ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન મારા ખ્યાલથી હું તો માનું છું કે આ એક એવો ક્વેશ્ચન છે કે જેને ઘણા લોકોના લાખો રૂપિયા ખોવાઈ દીધા હશે. આપણે ટ્રેડિશનલ બિઝનેસમાં તમે જુઓ તો લોકોને 2, 3, 4% મળી જાય તો એ કહે કે આ બહુ સારો બિઝનેસ છે. પણ જ્યારે સ્ટોક માર્કેટમાં આવે તો 10%, 20%માં પણ લોકો મંથલીમાં એમનું પેટ ભરાતું નથી અને એમની અપેક્ષાઓ વધારે હોય છે. એની જ લીધે તમે આ એક રીઝન છે જેની લીધે તમે જોશો કે માર્કેટમાં ઘણા સ્કેમ્સ આવે છે કે જે 10% હું તમને મંથલી આપીશ, 20% તમને મંથલી આપીશ, એવી રીતે. તો કેટલા ટકા મને મળશે એ ક્વેશ્ચન મારા ખ્યાલથી બહુ અનપ્રોફેશનલ ક્વેશ્ચન છે. તમને પૂછવો જોઈએ કે આ માર્કેટમાં મારે પાર્ટિસિપન્ટ બનવો હોય તો મારે શું કરવું જોઈએ, કે મારે શું કરવું જોઈએ, કયા કોમ્પિટન્સીસ મારે ડેવલપ કરવા પડશે, કે મારે શું કરવું જોઈએ. એ બહુ અગત્યની વસ્તુ છે. કેટલા ટકા કરીને પૂછશો તો એ બહુ એમેચ્યોરિશ ક્વેશ્ચન છે. હું તો કહું કે તમે આવી પરિભાષા લઈને માર્કેટમાં આવશો તો મારા ખ્યાલથી બહુ પ્રોબ્લેમેટિક રહેશે. ખાસ કરીને એડવર્ડજી, મોટા ભાગના લોકો શેર બજારને અલગ જ રીતે જુએ છે અને માર્કેટમાં ટ્રેડિંગ કરવાને બદલે જાણે કે સટ્ટો કરતા હોય તેવું લાગે છે. ત્યારે આવા લોકો માટે આપની શું સલાહ રહેશે? બીજી એક અગત્યની વસ્તુ હું તમને કહી દઉં કે રિસર્ચ કહે છે કે બ્રેઇન જે છે આપણું એક એવા હોર્મોન્સને સિક્રેટ કરે છે ટ્રેડિંગ કરતી વખતે જે હોર્મોન્સ સેમ છે ગેમ્બલિંગ કરતી વખતે, એટલે કે જે સટ્ટાબાજી કરે છે લોકો, પત્તા રમે છે, એમાં જે એડ્રેનાલિન એ લોકોને પંપ થાય છે, કે જે એક મજા મળે છે, કે જે એડિક્ટિવ નેચરનો જો હોર્મોન્સ છે એ જ વસ્તુ ટ્રેડિંગમાં પણ એ જ સિક્રેટ થાય છે. એટલે ઘણા લોકોને તો એવું છે કે એ લોકોનું એકચ્યુઅલી એડિક્ટિવ થઈ ગયા છે. અને મારા ખ્યાલથી એવા લોકો કે જેને ટ્રેડિંગ એક સટ્ટાની જેમ જે મજા આવતી હશે, લોસ થાય કે પ્રોફિટ થાય એના ખ્યાલ વગર ઘણા લોકો એવા છે કે જે આને એક એડિક્ટિવ નેચર, કમ્પલ્શનમાં આવીને ટ્રેડિંગ કરે છે. હું તો એવા લોકોને કહેવા માંગુ છું કે તમને આ માર્કેટ્સમાં પાર્ટિસિપેટ કરવો જ નહીં જોઈએ. તમને માર્કેટથી દૂર રહેવો જોઈએ. એટલે આ એક સટ્ટા કરવા માટેની એક પ્લેટફોર્મ નથી. આ તમને તમારા મહેનતના કમાઈને બધા ભૂસાવી દેશે, એ પ્રોબ્લેમ છે. બીજું કે આ બેસિકલી કોઈ ગેટ રીચ ક્વિક સ્કીમ નથી કે જ્યાં તમારા 1 લાખ કે 2 લાખ કે 5 લાખ તમારા કાંઈ પણ કર્યા વગર 5 કરોડ થઈ જવાના, એવું પણ નથી. આ એક હાર્ડકોર બિઝનેસ છે. કન્વેન્શનલ બિઝનેસની જેમ આ પણ એક બિઝનેસ છે. ને જો તમારે સાચે જ કરવું હોય તો હું પાછું એ પર્સ્પેક્ટિવનો તમારા ક્વેશ્ચનનો આન્સર આપીશ કે તમારો પર્સ્પેક્ટિવ પ્રોફેશનલ હોવો જોઈએ. કે હું જો આ માર્કેટમાં આવવા માંગુ તો મારે નોલેજ જોઈએ, જ્ઞાન જોઈએ, મારે સમજ જોઈએ, પેશન્સ જોઈએ. ને હું જો પરિશ્રમ કરવા તૈયાર રહું તો મારા ખ્યાલથી આ માર્કેટમાં મારે એક સારું ફ્યુચર બની શકે. જો એવો પર્સ્પેક્ટિવ લઈને આવો
તો માર્કેટમાં તમારું સ્વાગત છે, બાકી નહીં તો આજ નહીં તો કાલ ઉઠીને તમારા મહેનતના બધા પૈસા ભૂસાઈ જશે. જી, ખાસ કરીને એડવર્ડજી, માર્કેટમાં આપે કહ્યું તે પ્રમાણે સારો દ્રષ્ટિકોણ લઈને આવ્યા, વાસ્તવિક અપેક્ષાઓ રાખી, પણ હવે આગળનું સ્ટેપ શું હોઈ શકે રોકાણ કરવા કે ટ્રેડિંગ કરવા માટે? મારા ખ્યાલથી એક વખત પર્સપેક્ટિવ તમારું બરાબર બની જાય અને તમે કહો કે હું આ બિઝનેસને પ્રોફેશનલી અપ્રોચ કરવા માંગુ છું, હું આમાં પરિશ્રમ કરવા માંગુ છું ને હું નોલેજ લેવા માંગુ છું, તો મારા ખ્યાલથી ધ નેક્સ્ટ સ્ટોપ જે છે તમારી માટે એ છે કે તમે આમાં જ્ઞાન પ્રાપ્ત કરો. તમે આ માર્કેટના ડાયનામિક્સને સમજો કે માર્કેટ કેવી રીતે ચાલે છે, એમાં પાર્ટિસિપન્ટ શું છે, માર્કેટમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય શું છે, ઘણી વસ્તુઓ છે બેસિકલી. બટ કોઈ પણ વસ્તુમાં જો આજની તારીખમાં હું તમને એવું કહું કે તમે મારી કંપનીમાં માર્કેટ ગુરુકુલમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમે ખબર છે શું કરશો? તમે મારું બેકગ્રાઉન્ડ ચેક કરશો, મને 10 સવાલ પૂછશો કે ભાઈ તમારું આ બિઝનેસ શું છે, કેવી રીતે પૈસા આવશે, હું 1 લાખ રૂપિયા રોકું તો તમે મને કેટલા આપશો, કેટલા વર્ષ સુધી આપશો, ઘણા ક્વેશ્ચન્સ આપણે પૂછીશું. એ માર્કેટને સમજવાની કોશિશ કરીશું. ટચુકડી જાહેરાતમાં નાના 35,000 રૂપિયાના જે બિઝનેસ મોડલ આવે છે એના વિશે પણ આપણે માર્કેટમાં જઈને નેટ પર જઈને આપણે રિસર્ચ કરીએ છીએ. આજે સ્ટેટિસ્ટિક્સ કહે છે કે હિન્દુસ્તાનમાં એક દિવસમાં 23 કરોડ લોકો ઇન્ટરનેટનું યુઝ કરે છે અને આમાંથી 2 કરોડ લોકો એક્ટિવલી માર્કેટમાં ટ્રેડ કરે છે આજની તારીખમાં. હું તમને લખીને આપું છું કે જેટલા લોકો ફેસબુક અને પાછું ડેટા જ કહે છે કે ભાઈ આપણો જે 80 to 90% જે છે એ આપણા સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં આપણું ટાઈમ વ્યર્થ જાય છે કે જે પણ છે યુસેજ થાય છે. મારું ક્વેશ્ચન છે કે તમે જેટલા લોકો માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ છે, કેટલા લોકો ઇન્ટરનેટમાં જઈને માર્કેટના ડાયનામિક્સ વિશે કે માર્કેટના બેસિક્સ વિશે તમે લોકોએ સર્ચ કરી છે? બહુ ઓછા લોકો હોય કે જેમને સાચે જ જ્ઞાન મેળવવાનો એક ભૂખ હોય. બેસિકલી અહીં માર્કેટમાં આ એક એવો માર્કેટ છે કે જ્યાં લોકો પૈસા તો લઈને આવે છે, પીપલ આર રેડી ટુ ઇન્વેસ્ટ મની, બટ પીપલ આર નોટ રેડી ટુ ઇન્વેસ્ટ ટાઈમ એન્ડ એફર્ટ. આઈ મીન એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. મારા ખ્યાલથી જો તમને સાચે જ માર્કેટમાં કંઈ કરવું હોય તો સૌથી ફર્સ્ટ થિંગ એક રાઈટ પર્સપેક્ટિવ બનાવ્યા પછી તમને નોલેજની પાછળ જવું જોઈએ, ઇન્ટરનેટ પર સર્ચ કરવો જોઈએ, માર્કેટ વિશે જાણવો જોઈએ, જે સ્ટોકમાં તમને રુચિ છે એ કંપની વિશે જાણવો જોઈએ, તમને ટેકનિકલ્સ તમને જોવો જોઈએ અને ઘણી બધી વસ્તુઓ છે જેના પાછળ તમને ટાઈમ નાખવો પડે. જો અને પાછું હું તો એ જ કહેવા માંગુ છું કે જો તમારું પર્સપેક્ટિવ બરાબર ના હોય, તમારું જે એપ્રોચ પ્રોફેશનલ ના હોય ને તમારું દૃષ્ટિકોણ બરાબર ના હોય તો એનું મૂળભૂત પછી રીઝન એ જ થાય કે તમે જ્ઞાન પ્રાપ્ત ન કરો, તમારું એપ્રોચ બરાબર ના હોય. એટલે મારા ખ્યાલથી જ્ઞાન વગર જ તમે આ માર્કેટમાં કોઈ દિવસ પૈસા બનાવી નહીં શકતા. અને જો તમને એવું કોઈ કહેતો હોય કે તમે મને તમારા આટલા બધા પૈસા આપી દો, 10 લાખ આપી દો, તમને કાંઈ કરવાની જરૂરત નહીં, હું પેલા 10 લાખને 10 કરોડ બનાવીને આપીશ, એ તો કાલ્પનિક વસ્તુઓ છે. તો અલ્ટિમેટલી તમે જ્યાં સુધી આ માર્કેટને નહીં જાણો, તમે જ્યાં સુધી આ માર્કેટના ડાયનામિક્સને નહીં સમજો, ત્યાં સુધી આ માર્કેટમાં પૈસા બનાવવો થોડો મુશ્કેલ છે. તો હું તો તમને એ જ કહું છું કે આજની તારીખમાં જે તમે 1 કલાક 2 કલાક જે ઇન્ટરનેટ પર તમે સમય પ્રસાર કરો છો એ તમે થોડું ઘણું માર્કેટને સમજવા અને માર્કેટને જાણવામાં તમે જો ખર્ચ કરતા હોય તો મારા ખ્યાલથી આ તમને લોંગ ટર્મ બેનિફિટ્સ આપશે. જી આભાર એડવર્ડજી, તમામ માહિતી બદલ. માર્કેટમાં લોકો શા માટે ગુમાવે છે નાણાં, તેના બીજા કેટલાક પાસા અને તથ્યોની વિગતો મેળવીશું આવતીકાલે સવારે 8:30 કલાકે બિઝનેસ રિપોર્ટમાં. તો જોવાનું ચૂકશો નહીં. બિઝનેસ રિપોર્ટમાં હજુ પણ વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું બ્રેક.